નમસ્કાર, રાઉન્ડ અપ ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો દેશના રાજકારણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વન નેશન વન ઇલેક્શનને કેબિનેટની મંજૂરી। પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરીની મહોર મળી કે જ્યાં રામનાથ કોવિંદના રિપોર્ટને કેબિનેટની મંજૂરી, ત્યારે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવને મંજૂરી। શિયાળુ સત્રમાં બિલ લાવશે સરકાર, ત્યારે સમગ્ર દેશમાં એક સાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ કરાવવા માટે મોદી સરકાર આગળ વધી, જ્યાં પીએમની આગેવાની હેઠળ કેબિનેટે ભારતમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી। સમગ્ર દેશની અંદર પાછલા 10 વર્ષની અંદર મોદી સરકારે દેશના સામાન્ય માણસને જીવન જીવવું મુશ્કેલ કરી દીધું। નોટબંધી અંગેનો નિર્ણય તમામ ભાજપાના નેતાઓ અને માધ્યમોમાં મોટા ઉપાડે કહેતા હતા ઐતિહાસિક નિર્ણય, પણ નોટબંધીના પાપે દેશના સામાન્ય માણસની બચત ઉપર ધાપ મારવાનું, તરાપ મારવાનું પાપ કોઈ કર્યું હોય તે મોદી સરકારે કર્યું હતું, અને દેશની આર્થિક પટરી ગતિવિધિઓને રોક લગાવવાનું પાપ પણ કોઈ કર્યું હોય તો મોદી સરકારે કર્યું હતું। અને આપણે હજી પણ જોઈએ છીએ નોટબંધીના કારણે જે વાયદો કરવામાં આવ્યો તો કાળું ધન ખતમ થશે, કેશલેસ ઇકોનોમી થશે, એ બધી વાતોમાંથી અત્યાર સુધી આતંકવાદ નાબૂદ થઈ જશે, ઉલટાનું દેશની અંદર કેશ ઇકોનોમી વધી, દેશમાં કાળો ધનનો બેફામ વેપલો વધ્યો। ક્યાં ગયા એમના વાયદા ને વચન અને ઐતિહાસિક નિર્ણય? દેશ આખો ભોગવી રહ્યો છે। દેશની અંદર જીએસટી લાગુ કર્યો ત્યારે મોટા ઉપાડે કીધું હતું દેશના વેપાર ધંધા રોજગાર માટેનો ઐતિહાસિક નિર્ણય। શું થયું? આજે દેશના નાનો વેપારી ખતમ થઈ ગયો, વેપાર રોજગાર ખતમ થઈ ગયા, અને આજે કરોડો રૂપિયાની ચોરીના મોટા ભાગના ભાજપાના મળતિયાઓ લૂંટનો કારોબાર જીએસટીના નામે ચલાવી રહ્યા છે, અને વેપાર ધંધા ખતમ થઈ ગયા હોય હિન્દુસ્તાનના, તેના માટે જીએસટીનો મોદી સરકારનો ઐતિહાસિક નિર્ણય જવાબદાર છે। એ જ રીતે દેશમાં 3 કૃષિ કાળા કાયદા લાવ્યા। આ કૃષિ કાયદા વખતે પણ મોદી સરકારે કીધેલું કે દેશમાં ખેડૂત અને ખેતીમાં આમૂલ પરિવર્તન માટે અમે કાયદા લાવ્યા, પણ આ કાળા કાયદા સમગ્ર દેશનો ખેડૂત સમાજ આક્રોશિત, અને કોંગ્રેસ પક્ષે સંસદથી લઈને સડક સુધીના આંદોલનમાં ટેકો આપીને કાળા કાયદા ખતમ કરવાનું, એને પાછા ખેંચવાની ફરજ પડી। ખેડૂત ખેતીને હિન્દુસ્તાન બરબાદ થવાનું હતું। ક્યાં હતો એ ઐતિહાસિક નિર્ણય? કોના લાભાર્થી હતો એ ઐતિહાસિક નિર્ણય? અને દેશમાં જ્યારે જ્યારે તકલીફ આવે, દેશની સામે અનેક પ્રકારની ભાજપાની નિષ્ફળતાઓ, લોકોની સામે મોદી સરકારની નિષ્ફળતા ઉજાગર થઈ ગઈ છે। મોંઘવારીમાં દેશની સામાન્ય જનતા પીસાઈ રહી છે। દેશનો યુવાન બેરોજગારીની સમસ્યાથી પારાવાર મુશ્કેલીનો સામનો કરીને આત્મહત્યા તરફ જઈ રહ્યો છે। દિવસે દિવસે શિક્ષણ અતિ મોંઘું થાય છે, આરોગ્ય અતિ મોંઘું થતું જાય, અને દેશનો સામાન્ય માણસ પોતે પારાવાર મુશ્કેલીનો સામનો કરતો હોય, શ્રમિકો પરેશાનીમાં હોય, અને સીમિત લોકોના ફાયદા થતા હોય, તેવા સમયે ચારેક કોરથી ઘેરાયેલી મોદી સરકાર એમની નિષ્ફળતા છુપાવવા માટે, આ દેશની વિવિધતાને ખતમ કરવા માટે, આ દેશના ફેડરલ સ્ટ્રક્ચરને ખતમ કરવા માટે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું એક લાવ્યો। હું આને ગતકડું કહીશ। કેબિનેટે મંજૂરી આપી છે, પણ આ ગતકડું એટલા માટે છે કે દેશમાં પેટ્રોલ ડીઝલના નામે 11 વર્ષમાં 35 લાખ કરોડની લૂંટ ચાલી, દેશનો સામાન્ય માણસના ખિસ્સામાંથી સીધી તરાપ મોદી સરકારે મારી, અને 35 લાખ કરોડની લૂંટ થઈ। એવી રીતે દેશનો 45 વર્ષમાં સૌથી ઊંચો બેરોજગારીનો દર, દેશનો સૌથી વધુમાં વધુ મોંઘવારી એ મોદી સરકારની ભેટ। તેવા સંજોગોમાં લોકોનું ધ્યાન ભટકાવવા માટે મૂળ મુદ્દા ઉપરથી વન નેશન વન ઇલેક્શન લાવવામાં આવ્યું। ત્યારે હું આપના માધ્યમથી પૂછવા માંગુ, ગુજરાતમાં ભાજપ સરકાર કેમ 7000 ગ્રામ પંચાયતની ચૂંટણી લાંબા સમયથી નથી કરી શકતી? શું એની આ નિષ્ફળતા નથી કે લોકોને ચૂંટાયેલી પંચાયતનું શાસન મળે, એની બદલે વહીવટદાર શાસન છે? 2 જિલ્લા પંચાયત મોટી બનાસકાંઠા અને ખેડા, એની ચૂંટણી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, હજી સુધી કેમ નહીં? કોણ જવાબદાર? ભાજપ સરકાર જવાબદાર ચૂંટણી પાછી ઠેલવામાં, વહીવટદાર શાસન। 72 નગરપાલિકા લાંબા સમયથી શાસન ઉપર વહીવટદાર, કેમ એની ચૂંટણી ન થાય? ભાજપ સરકાર વાતો કરવાની વન નેશન વન ઇલેક્શન, પણ સમયસર ચૂંટણી તો કરી શકતા નથી ને વહીવટદારોના નામે શાસન કરવાનું, લોકતાંત્રિક પ્રક્રિયાને ગળે ટૂંકો દેવાનું કામ કરવાનું।
ત્યારે વન નેશન વન ઇલેક્શનના નામે ગતકડા કરવાના બદલે દેશની જનતાને તમે વિશ્વાસ અપાવો કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરશું. ભાજપા એનો ભયમુક્ત ભ્રષ્ટાચાર ઉપર રોક લગાવશે. દેશની જનતાને મોંઘવારીમાંથી ક્યારે મુક્તિ આપશો એનો કેબિનેટ ઠરાવ કરે. દેશના યુવાનોને રોજગાર ક્યારે આપશો, જેનો તમે વાયદો કર્યો તો દર વર્ષે 2 કરોડ રોજગાર આપશું. 11 વર્ષમાં 22 કરોડ રોજગાર તો ન આપ્યા, 13.7 કરોડ રોજગાર છીનવી લીધા લોકોના. એનો કેબિનેટ ક્યારે નિર્ણય કરશે રોજગારી માટેનો? દેશના ખેડૂતોને ન્યાય, ખેતી બચાવવા, હિન્દુસ્તાન બચાવવા માટે, ખેડૂતોને ખેતીને બચાવવા માટેનો ન્યાય કેબિનેટ ક્યારે પ્રસ્તાવ કરશે? એની વાત કરે તો મને એમ લાગશે આ તમારા નાટકથી દેશ જાણી ચૂક્યો છે. તમે 15 લાખનો વાયદો કરીને સત્તામાં આવ્યા હતા. દેશની જનતાને શું આપ્યું તમે? દેશની જનતાને તમે ન્યાયની વાત કરી હતી. અત્યારે તો તમે સંવિધાનને ખતમ કરવા તરફ વધી રહ્યા છે. આ બધાનો હિસાબ આપવો ન પડે એટલે તમે વન નેશન વન ઇલેક્શનનું ગતકડું લાવીને હેડલાઇન મેનેજમેન્ટ તરફ જઈ રહ્યા છો. તમે હેડલાઇન મેનેજમેન્ટ માટે કરવા બદલે જનતાએ તમને હેડ બનાવ્યા છે, દેશમાં પ્રધાનમંત્રી બનાવ્યા છે, તો પ્રધાનમંત્રી તરીકે. તો વાત કરીએ પાટણની, તો પાટણના હાંસાપુર રોડ ઉપર રખડતા ઢોરોનો આતંક સામે આવ્યો છે કે જ્યાં ધારાસભ્ય કિરીટ પટેલ જાતે જ ઢોર પકડવા નીકળ્યા ધારાસભ્ય, ત્યારે પાલિકામાં અનેક વાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામાં ન આવી. ત્યારે માર્ગો ઉપર રખડતા ઢોર પકડી પાલિકાને કરી જાણ કે જ્યાં પાલિકા તંત્ર સફાળું જાગ્યો અને સ્થળ ઉપર પહોંચ્યા. ત્યારે પાલિકા ચીફ ઓફિસર સહિત સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો. તો ગીરના જમજીર જે ધોધ પર બર્થડે પાર્ટી ઉજવવી ભારે પડી છે કે જ્યાં રાજકોટના યુગલ તેમજ હોમસ્ટે સંચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે ધોધ જોખમી હોવાની જે નજીકમાં કે જેલ સેલ્ફી લેવાની પ્રતિબંધ હતો કે જ્યાં જિલ્લા મેજિસ્ટ્રેટે પણ પ્રતિબંધાત્મક જાહેરનામું છે તેઓનું અમલમાં હતું. ત્યારે જાહેરનામું અમલમાં હોવા છતાં પણ સ્ટેજ સંચાલક દ્વારા વ્યવસ્થા કરવામાં આવી. જ્યાં હોટલના ફેસબુક ઉપર फोटा अपलोड थता तंत्र हरकत में आव्યું અને જ્યાં કોર્ડિનાર मामलतदार द्वारा तपास करी फरियाद नोंधावाई. भारतीय जनता पार्टी के राज में एक तरफ बरसात में अहमदाबाद शहर की जनता पानी भराने से तो तकलीफ में थी, रोड टूटने से भी तकलीफ में थी, लेकिन अब उसके बाद बीमारियों से तकलीफ में आ चुकी है. भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट नहीं लेकिन बीमार सिटी जरूर बन चुका है. अभी के आंकड़े ही देखे जाए तो अहमदाबाद शहर में डेंगू के ही 282 से अधिक केसेस है. चिकनगुनिया हो, जॉन्डिस हो या टाइफाइड हो, लगातार सबके केसेस में बढ़ोतरी होती जा रही है. लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इस आंकड़ों में भी अहमदाबाद शहर की जनता को कहीं ना. તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતાની પ્રતિક્રિયા, રોગચાળાને લઈને શહેજાદ ખાન પઠાણની પ્રતિક્રિયા કે જ્યાં પાણીનો નિકાલ ન થવાના કારણે રોગચાળો વકર્યો. ત્યારે ગટરના પાણી બેક મારવાને કારણે મચ્છરજન્ય માંદગી કે જ્યાં ચાલુ સપ્ટેમ્બર મહિનામાં મલેરિયાના 47 કેસ નોંધાયા, ડેન્ગ્યુના 282 કેસ તેમજ ચિકનગુનિયાના 22 કેસ જોવા મળ્યા. भारतीय जनता पार्टी के राज में एक तरफ बरसात में अहमदाबाद शहर की जनता पानी भराने से तो तकलीफ में थी, रोड टूटने से भी तकलीफ में थी, लेकिन अब उसके बाद बीमारियों से तकलीफ में आ चुकी है. भारतीय जनता पार्टी के राज में अहमदाबाद शहर स्मार्ट नहीं लेकिन बीमार सिटी जरूर बन चुका है. अभी के आंकड़े ही देखे जाए तो अहमदाबाद शहर में डेंगू के ही 282 से अधिक केसेस है. चिकनगुनिया हो, जॉन्डिस हो या टाइफाइड हो, लगातार सबके केसेस में बढ़ोतरी होती जा रही है. लेकिन सबसे बड़ा सवाल तो ये उठता है कि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन इस आंकड़ों में भी अहमदाबाद शहर की जनता को कहीं ना कहीं गुमराह कर रहा है. क्योंकि ये जो आंकड़े हैं, कांग्रेस पार्टी ये मानती है कि ये आंकड़े बिल्कुल कहीं ना कहीं झूठे साबित दिखाई देते हैं, क्योंकि अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन के हेल्थ विभाग के पास कोई नीति और कोई पॉलिसी नहीं है कि किस प्रकार के मरीजों को आइडेंटिफाई किया जाए. अहमदाबाद कॉर्पोरेशन के कोई भी अधिकारी किसी घर में जाकर चेकिंग नहीं करते. कांग्रेस पार्टी का यह मानना है कि यह जो डेंगू का आंकड़ा अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन ने 282 का दिया है, वो 282 नहीं, इससे कई अधिक मात्रा में कहीं ना कहीं अहमदाबाद शहर की जनता डेंगू से परेशान है. क्योंकि ये आंकड़े सिर्फ सरकारी अस्पताल और मेजर कोई प्राइवेट अस्पताल हो, सिर्फ उसी के आंकड़े हैं. इसमें छोटे अस्पताल हो या अहमदाबाद शहर में ऐसे मरीज, ऐसे बच्चे जो घर में अपना इलाज करा रहे हैं, उनको आइडेंटिफाई नहीं किया गया है.
तो सबसे बड़ी शर्म की बात तो यह है कि पहले तो ठीक से कहीं ना कहीं फॉगिंग के द्वारा करोड़ों रुपए का धुआं किया गया, लेकिन कोई फर्क नहीं हुआ। लेकिन उससे भी बड़ी शर्म की बात तो यह है कि इन आंकड़ों के साथ भी अहमदाबाद शहर की जनता को गुमराह किया जा रहा है, क्योंकि ये जो बीमारी के आंकड़े हैं, कांग्रेस पार्टी मानती है कि ये और दुगने हो सकते हैं, क्योंकि कहीं ना कहीं हेल्थ विभाग ये आंकड़ों को छुपाने की कोशिश कर रहा है। भारतीय जनता पार्टी के राज में एक तरफ बरसात में अहमदाबाद शहर की जनता। તો વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના લાલ દરવાજા ખાતે કોંગ્રેસનો દેખાવો કે જ્યાં રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણીને લઈને રોષ જોવા મળ્યો। ત્યારે રાહુલ ગાંધીના અપમાન મામલે માફી માંગવાની માંગ કરાઈ કે જ્યાં વિવાદિત નિવેદન આપનાર ધારાસભ્યની ધરપકડ કરવા માંગ કરાઈ છે। ત્યારે કોંગ્રેસ કાર્યકરો, હોદ્દેદારો અને નેતાઓએ સૂત્રોચ્ચાર કર્યા। લાલ દરવાજાથી કારજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કઢાઈ રેલી, જ્યાં પોલીસ ફરિયાદની માંગ સાથે રેલી કાઢવામાં આવી। કેટલાક દિવસથી સમગ્ર દેશમાં સંસદના લોકસભાના વિપક્ષના નેતા સન્માનની આદરણીય રાહુલ ગાંધીજીની વિરુદ્ધની અંદર જે આ દેશની ભારતીય સંસ્કૃતિ ને છાજે નહીં, જે લોકશાહી અને પ્રજાતંત્રની અંદર જે ભાષા ને કોઈ દિવસ ઉપયોગમાં નથી લેવાતો એવી જે ભાષા જે છે રાહુલ ગાંધીજી માટે એના ઇન્દિરાજી જેવા દાદી જેવા હાલ થશે, હત્યા કરી દેવામાં આવશે એવા એમના કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ એ પણ એમને આતંકવાદી જેવા ઘૃણાસ્પદ શબ્દોથી એમને સંબોધ્યા। કનવિંદર સિંહ મારવા જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે એમને રાહુલજીના ત્યાં દિલ્હીની અંદર હત્યાની ધમકી આપી, એમના દાદી જેવા હાલો થશે એવા પ્રકારના શબ્દો વાપર્યા। ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સંજય ગાયકવાડ એ ધારાસભ્ય છે મહારાષ્ટ્રની અંદર, એને તો હદ વટાઈ ચૂકી। આ દેશની અંદર લોકતંત્રની અંદર પ્રજાતંત્રની અંદર કોઈ દિવસ એવા શબ્દોનો ઉપયોગ નથી થતો કે જે રાહુલ ગાંધીની જીભ કાપી લાવશે એને 11 લાખ રૂપિયા ઇનામ આપવામાં આવશે। આ દેશ પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને આ દેશ જે છે એ અહિંસાનો દેશ છે। આ દેશે સમગ્ર વિશ્વમાં પૂજ્ય મહાત્મા ગાંધીએ પ્રેમનો સંદેશો આપ્યો છે। સમગ્ર દેશ અને વિશ્વની અંદર જ્યારે આ દેશની પૂજ્ય મહાત્મા ગાંધી જે દેશની અંદર સદભાવના, જે ભાઈચારો, દેશની એકતા અને અખંડતા માટે આ દેશની આઝાદીમાં અનેક સમાજ, અનેક વર્ગ તો વાત કરીએ હિંમતનગરની તો હિંમતનગર કેનાલ ફ્રન્ટ ખાતે આયોજન કરવામાં આવ્યું કે જ્યાં સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતાની સામૂહિક ભાવના કે જ્યાં જનજનમાં સામૂહિક ભાવના ઉજાગર કરવાના હેતુથી કાર્યક્રમનું આયોજન કરાયું। જેમાં કેનાલ ફ્રન્ટ ખાતેથી સ્વચ્છતા અંગેની રેલી યોજવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો, નગરપાલિકાનો સ્ટાફ, સફાઈ કામદારો સહિત સ્થાનિકો પણ જોડાયા હતા અને આ સ્વચ્છતાની રેલી મહાકાલી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં તમામ લોકોએ સ્વચ્છતા અંગેના શપથ લીધા હતા। જ્યાં પોતાનું ઘર અને શહેર સ્વચ્છ રાખવા અંગે જણાવાયું હતું। તો સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જે 2 ઓક્ટોબર સુધી ચાલશે। હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બાળકો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવે। આજે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના 31 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો। બાળકો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવે। આજે હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અવેરનેસ અંગે કાર્યક્રમ યોજાયો હતો। ભારત સરકારના 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી જે સ્વચ્છતા અભિયાન છે તે અંતર્ગત હિંમતનગર શહેરના નાગરિકોમાં સ્વચ્છતાની અવેરનેસ ફેલાય તે માટે
થઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકો દ્વારા અને નાગરિકો દ્વારા પોતે ગંદકી ના ફેલાવે અને બીજાને ફેલાવવા પણ ના દે અને હિંમતનગર શહેર સ્વચ્છ રહે એના માટેના શપથ લેવડાવ્યા. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં પૈસા કમાવાની લાલચ આપી ઠગાઈ આચરવામાં આવી કે જ્યાં લાલચ આપીને ઠગાઈ કરતી જે ટોળકી છે કે જેઓ લાલચ આપી ઠગાઈ કરતી હતી, ત્યારે લાલચ આપી ઠગાઈ કરતી ટોળકીનો સાગીરત ઝડપાયો છે. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપતા હતા ટાસ્ક કે જ્યાં ઓનલાઈન જે જોબમાં ટાસ્ક અપાતા હતા અને ઓનલાઈન ટાસ્ક આપી 1.5 લાખથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે. ત્યારે આરોપી દુબઈથી ઠગાઈનો કાળો કારોબાર ચલાવતો હતો, જ્યાં અમદાવાદ એરપોર્ટ ઉપરથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો. તો વાત કરીએ સુરતની, તો સુરતમાં સાયબર ટોળકીનો ભોગ બનવાનો મામલો કે જ્યાં 2 આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. અશ્લીલ વિડીયોથી બ્લેકમેલ કરી 4,500 પડાવ્યા, જ્યાં વધુ રૂપિયા માટે ટોળકી વારંવાર બ્લેકમેલિંગ કરતી હતી. ત્યારે માનસિક ત્રાસથી કંટાળી યુવકે આપઘાત કર્યો, જ્યાં બેંક ડિટેલ અને QR કોડના આધારે કાર્યવાહી કરાઈ. रह चुके आरोपियों ने जो प्रकार का मोडस ऑपरेंडी है, तो आज प्रकार हमारे लोगों की भी तैयारी, हमारी भी ट्रेनिंग, हमारे पास भी जो इक्विपमेंट्स આ પ્રકાર જોઈએ છે કઈ રીતે ત્યાં પહોંચી અને એકદમ સાયબર પોલીસ એકદમ સક્ષમ છે કે આ લોકોને ટ્રેસ કરવા માટે આ લોકોનો જો કોડ હોય એને બ્રેક કરીને ડિકોડ કરીને અમે એના તરફ પહોંચી જઈએ છીએ. પછી એના લોકેટ કરવામાં જો કે ગીચ વિસ્તારોમાં રહેતા હોય તો એક્ઝેક્ટલી ત્યાં પિન પોઈન્ટ પહોંચવામાં થોડા વાર લાગી જાય છે. લેકિન અમારે પાસે બી અમારા જો ટ્રેનિંગ છે એના હિસાબથી અમે લોકો બધા લોકેટ કરી લઈએ છીએ કે જો એના આઈડીઝ કયા પ્રકારની યુઝ કરે છે, મોર્ફિંગ કરેલા છે કે નહીં, મતલબ એકબીજાના ઉપર લેબ કરેલા છે નહીં, આ આપણે અમારે પાસે જો સરકારશ્રી ટૂલ્સ આપી છે એનાથી ખબર આપણને પડી જાય છે. સાયબર વાત કરીએ પાટણની, તો પાટણની સરસ્વતી નદીમાં ડૂબવાનો મામલો કે જ્યાં ગણેશ વિસર્જન દરમિયાન ડૂબતા મોત નીપજ્યું. ત્યારે પ્રજાપતિ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા, ત્યારે એક જ પરિવારના 4 સભ્યોના મોત નીપજ્યા, જ્યાં ગુજરાત સરકારે 16 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો છે. ત્યારે પાટણ ભાજપના સાંસદ ભરતસિંહ ડાભીએ ચેક અર્પણ કર્યો. તો વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલના હાલોલમાં વિરાટ નારાયણ વનનું નિર્માણ કે જ્યાં તાજપુરા ખાતે મંત્રીની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કાર્યક્રમમાં 38 પ્રકારના 13,551 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા. હાલોલ નજીકમાં તાજપુરા ગામે અહીંયા નારાયણ આરોગ્યધામ ટ્રસ્ટ અને વન વિભાગ પોતાના સંયુક્ત આયોજનથી અહીંયા ખૂબ સરસ કાર્ય, આજે લગભગ 13,551 જેટલા વૃક્ષો, અગાઉથી જ એ વૃક્ષોમાં ત્યાં એક વ્યક્તિ દરેક વૃક્ષ ઉપર ત્યાં રહી અને દરેકે એક પેડ માકે નામ, જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ પર્યાવરણ દિવસે કરી હતી એ, અને એક પેડ આજે ભાદરવી પૂનમ છે અને અહીંયા નારાયણ બાપુના નામથી એક પેડ નારાયણ બાપુના નામ, એ રીતે એક નારાયણ. તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના ચોટીલા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર સકંજામાં આવ્યા છે. સર્કલ ઓફિસરને એસીબીની ટીમે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રૂપિયા 40,000ની લાંચ લેતા જિગ્નેશ પાટડિયા ઝડપાયા છે. સર્કલ ઓફિસરની ચેમ્બરમાંથી જે રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા છે, જે નવા ગામમાં જમીન વેચાણ દસ્તાવેજમાં નોંધ માટે લાંચની માંગણી કરવામાં આવી હતી. ત્યારે 1 લાખની લાંચ માંગ્યા બાદ 40,000 જે નક્કી થયા હતા અને આખરે એસીબીના સકંજામાં આવી ગયા. તો વાત કરીએ ભરૂચની, તો ભરૂચના આમોદમાં ઇટોલા ગામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાઈ કે જ્યાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતા મામલતદારની વિઝિટ કે જ્યાં સર્કલ મામલતદારે નિવેદનો લઈ પંચનામું કર્યું છે. ત્યારે અરજદાર તેમજ પ્રતિવાદીઓના નિવેદનો લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થઈ હતી. તો વાત કરીએ સુરતની, તો સુરતના સાયણમાં લૂમ્સના કારખાના પાસે પોસ્ટર કે જ્યાં અસામાજિક તત્વો દ્વારા પોસ્ટરો લગાવવામાં આવ્યા. ત્યારે કામદારોમાં ભય ફેલાવવા પોસ્ટરો લગાવ્યા કે જ્યાં
કામદારોમાં ભય ફેલાવવાના હેતુથી આ પોસ્ટર લગાવવામાં આવે છે, ત્યારે કાપડ ઉત્પાદનમાં ભાવ વધારાની માંગ સાથે પોસ્ટરો જોવા મળ્યા, જ્યાં પ્રતિ મીટર 20 પૈસાનો વધારો આપવા પોસ્ટરમાં માંગ કરાઈ છે। ત્યારે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પાદન બંધ કે જ્યાં અનંત ચૌદસની રજા બાદ આજે કામદારોને અટકાવ્યા, ત્યારે આગળ વર્ષોની જેમ ધમકીભર્યા પોસ્ટરો લગાવવામાં આવ્યા, જ્યાં પોસ્ટર મારનાર 7 વર્ષથી હજુ પકડાયા નથી। તો વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથમાં શેરડીના ટનના ભાવ નક્કી કરાયા કે જ્યાં શેરડીના ટનના ભાવ 2500 થી શરૂ કરવામાં આવશે, ત્યારે રાબડા એસોસિએશન અને ખેડૂતોની બેઠક મળી, જ્યાં બેઠકમાં શેરડીના ભાવને લઈને ચર્ચા કરવામાં આવી। ત્યારે નવેમ્બરમાં 2500, ડિસેમ્બરમાં 2600 ભાવ રહેશે, જાન્યુઆરીમાં 2800, ફેબ્રુઆરીમાં 2900 ભાવ રહેશે, માર્ચ મહિનામાં 3000 રૂપિયા શેરડીના ભાવનું એલાન કરાયું। આખા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના, તાલાળા, સુત્રાપાડા, વેરાવળ, ગઢડા બધા તાલુકાના બધા જ રાબડાવાળાની અને ખેડૂતોની શેરડી પકવતા ખેડૂતોની મિટિંગ હતી। રાબડા દિવાળી પછી લાભ પાછમની આજુબાજુ બધાએ ચાલુ કરવાના છે ને લગભગ 250 જેવા રાબડા આ વખતે ચાલુ થાય નો અંદાજ અમે ચર્ચા વિચારણા કરી છે। લગભગ 4 લાખ ઉપર ને શેરડી થશે 4.5 લાખ રૂપિયા, અને શેરડીના ભાવ પણ આ વખતે ખેડૂતને બહુ સારા અને વ્યવસ્થિત મળી રહે ને આખતરું આયોજન કરી અને ખેડૂત વધારે પ્રમાણમાં આખતરી શેરડી વધારે સોંપે તે માટે થઈને અમે શેરડીના 11મા મહિનાના એટલે નવેમ્બરના ભાવ 2500 રૂપિયા જાહેર કર્યા છે, અને ડિસેમ્બરના ભાવ 2600 રૂપિયા ખેતર બેઠાના ભાવ, જાન્યુઆરીના 2800 રૂપિયા, ફેબ્રુઆરીના 2900 રૂપિયા, અને માર્ચ મહિનામાં જે શેરડી આવે એના 3000 પૂરા, એપ્રિલ મહિનામાં 3200 રૂપિયા આપવાના એવી જાહેરાત કરી છે, અને દરેક રાબડાવાળાએ આ ભાવ ઓછામાં ઓછા આ ભાવ આપવાના રહેશે એવો અમે નક્કી કર્યું છે। આ વર્ષે અહીંયા પ્રાચીન મુકામે ગોળ એસોસિએશનની મિટિંગ મળી હતી, એમાં ખાસ કરીને જે રાબડાવાળા છે લગભગ 250 થી 300 રાબડાવાળા હાજર હતા। આ વર્ષની સિઝનની અંદર 250 જેટલા રાબડા છે એ ચાલુ થશે સિઝનની અંદર। ગોળની જે આપણે ભારત દેશના આંતરરાજ્યના જે વેપારો છે એના ઉપર એના ભાવ રહેશે, જ્યારે અહીંયા જે આ વિસ્તારની અંદર શેરડી જે પકવે છે એમાં ગયા વર્ષે ખેડૂતોને 2200 રૂપિયાથી લઈને શરૂઆત કરી હતી। આ વર્ષે એસોસિએશને જે નક્કી કર્યું છે કે ભાઈ 2500 રૂપિયા ભાવથી નીચે ખેડૂતોને નહીં આપવાના, કારણ કે આ જે મોંઘવારી વધી છે એના કારણે ખેડૂતોની જે ઉત્પાદન ક્ષમતા છે અને ઉત્પાદન ખર્ચ છે એની સામે જોતા જે ભાવ છે દર મહિને જેમ જેમ કટિંગ થતું જાય, પહેલા મહિનાના, બીજા મહિનાના, ત્રીજા મહિનાના, એ પ્રમાણે ભાવની અંદર ખેડૂતોને પણ શેરડીના ભાવ વધારે મળશે। ગોળ સારો બનાવશે તો ગોળની અંદર પણ આપણા જે ગીર સોમનાથ જિલ્લાનો જે ગોળ બને છે ખાદ્ય અને દેશી પદ્ધતિથી ગોળ બનાવવામાં આવે છે, લોકો એના ખાવાની અંદર ઉપયોગ કરે છે, જ્યારે યુપી અને બિહાર, યુપી અને એમપીના જે ગોળ આવે છે એના કરતાં આપણા જે ગોળ છે એનો કિલે 2 રૂપિયા ભાવ। આખા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર, ઉના, તાલાળા, સુત્રાપાડા, વેરાવળ, ગઢડા બધા તાલુકાના બધા જ રાબડાવાળાની અને ખેડૂતોની શેરડી પકવતા ખેડૂતોની મિટિંગ હતી। રાબડા દિવાળી પછી લાભ પાછમની આજુબાજુ બધાએ ચાલુ કરવાના છે ને લગભગ 250 જેવા રાબડા આ વખતે ચાલુ થાય નો અંદાજ અમે ચર્ચા કરી છે। લગભગ 4 લાખ